અલૌકિક ગ્રુપ એલિરા જ્વેલ્સ માટે શાઇનિંગ સ્ટાર જાનકી બોડીવાલાની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્તિ કરવાની જાહેરાત કરી છે. ત્યારે એલિરા જ્વેલ્સના ઉદ્ઘાટન જાનકી બોડીવાલાના હસ્તે રિબિન કાપી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેકો સુરતી મહાનુભાવો હાજર રહેવા પામ્યા હતા. ગુજરાતની અગ્રણી 360 ડિગ્રી ક્રિએટિવ એડવર્ટાઇઝિંગ અને બ્રાન્ડિંગ એજન્સી અલૌકિક ગ્રુપે એક સેલિબ્રિટી એસોસિએશન લોન્ચ કર્યું છે. ગ્રુપ દ્વારા એલિરા જ્વેલ્સ માટે શાઇનિંગ સ્ટાર જાનકી બોડીવાલાની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્તિ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે ઉલ્લેખનીય બાબત છે કે આ કોલેબોરેશન મોડર્ન લક્ઝરી ગ્રાહકોમાં એલિરા જ્વેલ્સની વિઝિબિલિટી અને અપીલને મજબૂત બનાવવામાં આવે એ તે એક મહત્વપૂર્ણ પગલું છે. આ સહયોગ સાથે અલૌકિક ગ્રુપ વ્યૂહાત્મક રીતે ગોઠવેલા સેલિબ્રિટી કોલેબોરેશન બનાવવાનું જારી રાખે છે, જે વાસ્તવમાં બ્રાન્ડ્સની એક ખાસ ઓળખ અને લાંબા ગાળાની માર્કેટ પોઝિશન બનાવવામાં મદદ કરે છે. અલૌકિક ગ્રુપના ડિરેક્ટર અલૌકિક દેસાઈએ જણાવ્યું હતું કે અલૌકિક ગ્રુપમાં અમે પ્રબળ રીતે માનીએ છીએ કે સેલિબ્રિટી પાર્ટનરશિપ ત્યારે જ બેસ્ટ રિઝલ્ટ આપે છે જ્યારે તે સ્ટ્રેટેજી અલાઇનમેન્ટ દ્વારા બનાવવામાં આવે છે. ત્યારે ગુજરાતની અગ્રણી એવી 360 ડિગ્રી ક્રિએટિવ એડવર્ટાઇઝિંગ અને બ્રાન્ડિંગ એજન્સી અલૌકિક ગ્રુપે સેલિબ્રિટી એસોસિએશનમાં લોન્ચ કર્યું છે કે શાઇનિંગ સ્ટાર જાનકી બોડીવાલાએ આજે તેમને રિબિન કાપી તેમના શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. जी जानकी जी, आज सूरत का તમે મહેમાન બન્યા છો, ખાસ કરીને એલિરા ડાયમંડ જ્વેલરી માટે શું કહો છો? આઈ એમ વેરી હેપી ટુ બી હિયર. સુરત શહેરે હંમેશા બહુ જ સારી રીતે આવકાર્યું છે મને, અને આ વખતે એલિરા જ્વેલ્સે મને બહુ જ સરસ રીતે આવકાર્યું છે. આઈ એમ સો હેપી ટુ બી હિયર. આઈ એમ વેરી વેરી એક્સાઇટેડ. એલિરા સાથેનો તમારો પ્રવાસનો અનુભવ કેવો રહ્યો? બહુ જ સુંદર રહ્યો. Firstly, I'm wearing Alira right now. Hashtag I'm a Alira girl now. The moment I entered the store, I checked out their whole lot of collection અને મને જે વેરાયટી મળી છે, મને આ નેચરલ ડાયમંડ્સ, પોલ્કી, જેમસ્ટોન્સ, ગોલ્ડ, એટલે બધું વન સ્ટોપ ડેસ્ટિનેશન, એન્ડ ધેટ ટુ વેરી મોડર્ન, વેરી એન્ટિક એન્ડ વેરી યુનિક. એલિરાની મુખ્ય ખાસ વાત શું છે? એ જ એની વેરાયટી. અને તમને બધાને ખબર છે કે વિમેનને જો કંઈ રિપીટ થાય એ ના ગમે, કે હું સેમ પહેરું છું, સામેવાળું સેમ પહેરી રહ્યું છે, સો વિમેન ડઝન્ટ લાઇક ઇટ. સો અલિરાની એક ખાસ વાત એ છે કે એની જ્વેલરી ક્યારેય રિપીટ નહીં થાય. આઈ મીન બધા જ્વેલરીનો એક જ પીસ છે, સો યુ કેન નોટ ફાઇન્ડ અનધર પીસ ઓફ ધેટ જ્વેલરી. સર, આપનું નામ? મિલનસિંહ વિરેન્દ્રસિંહ ચુડાસમા. હું એલિરા જ્વેલ્સનો ઓનર છું અને મારી એક આ જે જ્વેલરીની ફોર્મ છે તે અમે કસ્ટમાઇઝ ડાયમંડ જ્વેલરી અને રેર ડાયમંડ જ્વેલરીના હિસાબે અમે જે ડિઝાઇનિંગના હિસાબે ક્રાફ્ટમેનશીપ પ્રમાણે અમે અલગ રીતે કામ કરીએ છીએ. અને અમારી વસ્તુઓ જે છે એ તમે ડિઝાઇનર વસ્તુઓ જોશો તો તમને એકચ્યુઅલી આઈડિયા આવશે કે આ વસ્તુઓ કંઈક નવી છે, કેમ કે એની પાછળની જે અમારી પ્રોગ્રેસ છે અને અમારી જે મહેનત છે એ તમને જેન્યુઅનલી દરેકે દરેક વસ્તુમાં જોવા મળશે. એ મેડમે અનુભવ્યું જ છે, જોઈ લેજો. ડેફિનેટલી. સર, રેર ડાયમંડ જ્વેલરી લખ્યું છે, હા, સમજાવશો કેવી રીતે? સર, આપણે બધા છે ને બધા રેર છીએ, બરાબર છે, પણ સ્ટોન્સ અને જેમસ્ટોન્સની પાછળમાં છે ને અમારું ખુદનું બી મન એવું છે કે અમે જે પિક કરીએ છીએ ને એવું નથી કે ડાયમંડ્સ કે છે કે જેમસ્ટોન્સ છે એ બધી વસ્તુઓમાં કોઈ બધા પાસે નથી હોતા, પણ જ્યારે એની પિકઅપ છે કોઈ જ્વેલરીની અંદર કઈ વસ્તુ કેવી રીતે કઈ રીતે લાગશે તો એનો ચામ બનશે, તો એ વસ્તુ એને રેર બનાવે છે. એટલે આ જ રેર ડાયમંડનો મિનિંગ છે. એલિરા આ જ વસ્તુને અલગ કરીને તમને આપે છે. મિલનભાઈ, સુરતમાં આમ જોવા જઈએ તો ઘણી બધી ડાયમંડ જ્વેલરી છે. આ રીતની આપની ત્યાં શું ખાસ વિશેષ છે? સર, બધાની જ્વેલરી, બધાની ત્યાં દરેકે દરેકની અલગ અલગ માનસિકતા અને અલગ અલગ માઇન્ડસેટ હોય છે ને એ હિસાબે ડિઝાઇનિંગ થતી હોય છે. હવે અમે જ્યારથી આ વસ્તુને પકડી ત્યારથી એવું થયું કે ભાઈ અમે યંગસ્ટર્સને, જેમ એક નવી જનરેશન્સને અને જે એક 90s ફોલો કરીને અમે બધાનું મિક્સર કરીને એક નવી પ્રોડક્ટ લાઇન્સ બહાર પાડી, જે જનરલમાં કેવું તમારે ડે ટુ ડે લાઈફની અંદર તમે એને કેરી કરી શકો. એઝ અ મેલ ઓરિએન્ટેડ જ્વેલરીઝ બી છે, તમારી ફિમેલ ઓરિએન્ટેડ જ્વેલરીઝમાં બી કેવું થાય કે સમટાઈમ ફિમેલ્સને ગમે બહુ બધું પણ ડેલીમાં એ એક્સેસિબલ નહીં હોય, તો એ બધી વસ્તુઓમાં જે નાની નાની વસ્તુની ડિટેલિંગ સાથે અમે ડેલી વેર મેં બનાવ્યું છે ને એટલે અલગ છે, અને એના લીધે ફાસ્ટ ગ્રો થયા છે. અને એલિરા સાથે જોડાવાનો મુખ્ય વિષય ટ્રસ્ટ, ડિઝાઇનિંગ તમારા મનને ગમી જાય પહેલી નજરે, અને કેવું છે કે તમને ખુદને અંદરથી એવી ફીલ થાય કે આ જ વસ્તુ મારા માટે બની. રૂપિયા પહેલા શાહરૂખ ખાન, આમિર ખાન, ઋતિક રોશન, ટાઈગર શ્રોફ, દીપિકા પાદુકોણ સાથે પ્રિયંકા ચોપરા, કરીના કપૂર, પ્રતિકા ગાંધી, શ્રુતિ હાસન, યામી ગૌતમ, પરિણીતિ ચોપરા, કંગના રાઉત, સોનાક્ષી સિંહા, ઈશા ગુપ્તા, સોનમ કપૂર, સિદ્ધાર્થ રાંદેરિયા, હિતન કુમાર, શ્રદ્ધા ડાંગર, દર્શન જરીવાલા જેવી જાણીતી સેલિબ્રિટી સાથે કેમ્પેન પણ ચલાવી છે, જેનાથી મોટા પાયા પર સેલિબ્રિટી લેન્ડ બ્રાન્ડ કેમ્પેનમાં તેની હાજરી મજબૂત બની છે.